અમરેલીના રાજુલાના અમરીશ ડેર શક્તિ પ્રદર્શનનું આયોજન કર્યું હતું, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં આ કાર્યક્રમને યોજવામાં આવ્યો। ત્યારે રાજુલાના અનેક કોંગ્રેસના નેતા અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। જિલ્લામાં આવેલા રાજુલા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા ગઈકાલે કેસરિયા કર્યા બાદ આજે રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડની સામે વિજય ચોકમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિ વચ્ચે સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો કાર્યકરો હોદ્દાઓમાંથી રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસ પક્ષ છોડી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિ વચ્ચે ભાજપમાં કેસરિયા કર્યા હતા, જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને રાજુલા જાફરાબાદ કોંગ્રેસના હોદ્દેદારો મોટી સંખ્યામાં પહોંચીને કેસરિયા કર્યા હતા, જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સાથે નાયબ દંડક કૌશિક વેકરિયા, ધારાસભ્ય વીરા સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબરિયા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ મુદ્દે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગઈકાલે હું ભાજપમાં જોડાયો, મારા મત વિસ્તારના લોકો ગાંધીનગર ન પહોંચી શકે તે માટે મત વિસ્તારમાં કાર્યક્રમ રાખ્યો છે। 2 દિવસ પહેલાથી જે ચર્ચાએ જે જોર પકડ્યું હતું એ મુજબ ગઈકાલે પ્રદેશ ભાજપામાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મેં ભારતીય જનતા પાર્ટી ગઈકાલે જોઈન્ટ કરી હતી। ત્યારબાદ મેં વિનંતી કરી હતી આદરણીય પાટીલ સાહેબને કે મારા મત વિસ્તાર અમદાવાદથી 300 કિલોમીટર જેટલું દૂર છે, તો મોટાભાગના લોકો અહીંયા નહીં આવી શકે અને અમુક લોકો રહી જશે તો ક્યાંક ને ક્યાંક ઈચ્છે છે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં એ આવી જાય। એમણે મોટું મન રાખી અને મારી વાત સ્વીકારીને મને કહ્યું કે આવતીકાલે જ હું આપના મત વિસ્તારમાં આવીશ, એ મુજબ આજે અહીંયા આવ્યા છે। હું આંકડો કહું એના કરતાં તમે મીડિયાના લોકો છો, મારા કરતાં પણ વધારે તમે આંકડો ખૂબ સારી રીતે જાણો છો। અને ત્રીજી મહત્વની વાત એ છે કે સવારે 9:30થી અત્યારે 1:09 થઈ છે, ત્યાં સુધી ધોમ ધકતા તડકાની અંદર ખુલ્લા મેદાનની અંદર આટલા કાર્યકર્તાઓ જોડાયા છે, તો હું એવું માનું છું કે 4000 જેટલી સંખ્યાઓ થઈ છે અને આશા અપેક્ષા રાખીએ કે આવનારા સમયમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સભા સંબોધતા કહ્યું કે ઘણા સમયથી મેં રૂમાલ મૂક્યો હતો અને તેની જગ્યાએ હવે તેઓ આવી ગયા છે। આખા ગુજરાતમાં મેં જો કોઈને સામેથી આમંત્રણ આપ્યું હોય તો તે અમરીશ ડેર છે અને ઘર વાપસી માટે હું તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આખા ગુજરાતમાં તમે કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું તો ફક્ત અમરીશ ડેરને અને રૂમાલની જગ્યા રહી ગઈ અને બસના અડફળે આવી ગયા તો આપણે શું કરાય? પણ ઘરનો ભૂલ્યો સાંજે પાછો આવે તેનો ભૂલ્યો ના કહેવાય। ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાથી લઈને અલગ અલગ જવાબદારીઓ નિભાવીને જેમણે કામ કર્યું છે એવા શ્રી અમરેશભાઈ ડેર આજે જ્યારે ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે એ ઘર વાપસી માટે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને એના કરતા પણ વધારે અભિનંદન હું તમને બધાને આપું છું કે આ તાપમાં ડાયસ પર બેઠેલા છે ને એમને કહો કે 10 મિનિટ બેસી જજો, એક પણ ના હોય, તમે બેઠા છો આવા ચુસ્ત અમરીશભાઈ માટે પ્રેમ રાખનાર આટલા બધા તમે જ્યાં જો ત્યાં સુધી બધા માથા દેખાય છે, એટલા બધા લોકો જ્યારે અહીં સમર્થનમાં આવ્યા હોય ત્યારે અમરીશભાઈ આ બધાથી ઈચ્છતા હતા કે તમે ભારતીય જનતા પાર્ટીમાં ઇલેક્શન વખતે મેં અમને ટિકિટ માટે પણ કહ્યું હતું અને હીરાભાઈ સાથે ચર્ચા કરીને કહ્યું હતું કે કોણ ક્યાં લડશે, બંને જણા લડે અને હીરાભાઈ પૂરા પ્રામાણિકતાથી એમને લાવવા માટે કાર્યક્રમ કર્યા હતા। આજ ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર છે અને એટલા જ માટે પાર્ટીના કોઈ પણ નિર્ણયને સ્વીકારી લેવો એ જ ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તા અને કરતા પણ આવે છે। ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસના 2 ધારાસભ્ય કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। હવે મોઢવાડિયાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસ પાસે 14 ધારાસભ્યો બચ્યા છે, તો લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના દિગ્ગજ આદિવાસી નેતા અને 5 વાર સાંસદ રહી ચૂકેલા કોંગ્રેસ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા છે। કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વ પર અને સંગઠન પર રાજકીય વિશ્લેષકો અગાઉ પણ સવાલ ઉઠાવતા રહ્યા છે અને તેમનું કહેવું છે કે કોંગ્રેસનું નેતૃત્વ નબળું પડી ગયું છે, ધીમે ધીમે ખતમ પણ થઈ રહ્યું છે। જયદેવ કાઠી, નિર્માણ ન્યૂઝ, અમરેલી।
સમાચારમાં આગળ વાત કરીએ તો વિશ્વમાં